હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો 10 વાગી ગયા છે અને જો કે મોર્નિંગ તો અમારી ક્યારની થઈ ગઈ, પણ આજે છે ને એક તકલીફ છે કે આજે લાઇટ જ નથી। સવારે કેટલા વાગ્યાની? 8 વાગ્યાની હે ને? 7 વાગે ગઈ। 7, 7:30 ની લાઇટ જ નહીં ગાઈઝ અમારા ત્યાં। મારો ફોન પણ ચાર્જ નહીં। ઘરમાં કામ જો કે ખાલી પોતું કરવાનું છે ને કપડાં ધોવાના, બે કામ બાકી છે। નહાવાનું છે આજે નયા વગન છે લાઇટ વગર। અને ચા પી લઈએ પછી હું જાઉં દુકાને, મારો ફોન ચાર્જ કરવો છે ને એટલે। હાય માહી। હાય। શું કરે તું? તું લખને છે તને કીધું મેં। હાય। દાદા શું કહે છે? લે લખ હેન ચાલ લખ। હાય ગાઈસ। હાય ગાઈસ। ગુડ મોર્નિંગ। હમણાં તે શું ખાધું? હા, હમણાં તે શું ખાધું માહી? જબલો આપો દીદી। માહી હા એમ લખ। માહી હમણાં તે શું ખાધું? વડાપાવ। સ્કૂલ જાને બોલો આને બોલો ઓય તને બોલો। હાય ગાઈસ, મારું નામ કાવ્યા છે, બટ બીજું કઈ નામ નહીં ખબર। તમારું નામ માહી છે। એવું છે? કાવ્યા છે કાવ્યા। તારું નામ, તારે સ્કૂલ નથી જવાનું? જવાનું ને હવે। ક્યારે? કાવ્યા લખ। હમણાં? તો રેડી ક્યારે થઈશ? થોડીક વાર પછી જાઉં। એવું? 4 વાગે આવું। પછી હોઈ જાઉં। પછી ઉઠું। પછી ચા નાસ્તો કરું। પછી કઈ નહીં જમવા જવું। પછી જો ગાઈમાં બેન ત્યાં બેઠી જો બીન વગાડે છે રૂમાલથી। જો છે, દેખાય છે? હેલો। હમણાં ગઈ વાપસ। આ છે મારી ફ્રેન્ડ। આ માહી તું મારા બ્લોગ દેખે છે ને? હા ડેલી બ્લોગ જો કે? હા વેરી ગુડ। ફ્રેન્ડ છે। હું જ બધાની ફ્રેન્ડ છું। પછી હું સ્કૂલે જાઉં છું અને મોનુ દીદી બેઠી છે ના। ક્યાં બેઠી છે મોન દીદી? ઓલી રહી એવું? હા। અને આ મારી ફ્રેન્ડ। હું જ બધાની ફ્રેન્ડ, તો એ મારી ફ્રેન્ડ જ નહીં। અને હું સ્કૂલે જાઉં છું અમને 12 વાગે તારે। 12 વાગી અને આ મારી ફ્રેન્ડ માહી મારી ફ્રેન્ડ છે ને? માહી તું છે ને મારી ફ્રેન્ડ? જો ગાઈઝ મારી ફ્રેન્ડ તો જો કેટલી મોટી છે। ના મોનુ દીદી બેઠી। જો ને એ કેવું બાંધીને બેઠી છે માહી? તું ગા પેલા। મને નથી આવડતું શીખવાડ। ના તું ગા કામમાં વાત ગા। મને નથી આવડતું, તું ગાને। મને યાદ નહીં, તો જોતી બોલ તો મને સંભળાય। જોતી બોલ ને। ના તો ગાઈઝ આ લોકોની તો મસ્તી ચાલુ જ રહેશે આમ જ એઝ ઇટ ઇઝ। હેલો ગાઈસ, મારું નામ માહી છે અને આ મોનુ દીદી બેઠી ના સોનુ દીદી। ગાઈઝ અમારા નવા વ્લોગર આવી ગયા છે વ્લોગ ઉતારવા માટે। એ મારે પિંસી જાય। હાય ગાઈઝ, તો અમારા નવા બ્લોગર છે માહી, જે મારી સબસ્ક્રાઇબર છે, મારી ફ્રેન્ડ છે, બધું જ છે। એ આજે વ્લોગ ઉતારે છે નહીં માહી? તો બધા સપોર્ટ કરજો। આ છે સો બધા માહીને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। અને આ છે મોનુ। ચાલ તાર મમ્મી ને બતાવીએ। ચાલ અરે ચલો ગાઈઝ આપણે માહી મમ્મી મળવા। ये देखो ये है ये उबे देखो લીલા લિક્વિડ એસિડ, લીલા એસિડ ખાવું છે? હા તને ખાવું છે? ખાવું માહી બોલ। ગાઈસ ચલો વડાપાવ ખાવા માટે લેતા લે હું તાર ખાવું છે? ખાવું માહી લે આમ કઈથી ખાને પણ ના એવી રીતે કેવી રીતે ખાય તું? એવું રીતે ખવાય?
ગાઈસ અત્યારે છે ને હું દુકાને આવી હતી, પણ ત્યાં એક અંકલ છે ને એમની દીકરીઓના લગ્ન છે એટલે એમની કંકોત્રી લખવા માટે બેસી ગઈ છું. તો જો ગાઈસ અત્યારે કંકોત્રી લખવાનું ચાલી રહ્યું છે. હજી આ એક, આ હાફ અને આ ફૂલ 3 બોક્સ, હજી 2.5 બોક્સ કંકોત્રી હજી પડી છે લખવાની, અને હજી આટલી લખાઈ છે અને હજી આટલી લઈને બેઠી છું લખવા માટે. તો ચલો ગાઈસ કંકોત્રી લખવાનું કામ પતાવી દઈએ. અહીંયા આગળ બહુ મોટો ઝઘડો થયો છે, જે ઝઘડો અર્જુન કાકાએ કરાયો છે. આ શખ્સ છે, ઝઘડો કરાવવામાં આપનું મોટું યોગદાન છે. એ બનેલાલ નહીં, તમે ઘેર જાઓ. વેદુ મને નહીં કશું કહેવાનું. વેદુ રાહુલભાઈ ના પાડી, બાકી નહીં ચાલે. હા એવું કે ને, હા એવું કે. હા એટલે આપણે બીજું ચા પીએ જ. ચા પી લે તો, ચા પી નહીં પી. ઊભી રહે તો અહીંયા સીધી ઊભી રહેજે. કેટલી ડાઈ છે જો, કમ્પ્લીટ ઊભી. એ કઈ તું અહીં ઊભી રહો, ચા પી રહો તો ઊભી જ થઈ ગઈ. નહીં વેદુ વાગ્યું. અમારો જે એસએમ કેમિકલનો ટેમ્પો છે ને મારા દાદા જાય છે, એ ટેમ્પો બંધ થઈ ગયો છે ને તો અર્જુન કાકા રિપેરિંગ કરવાયા છે. સ્પેશિયલ એમને બોલાયા. જો ગાઈસ તમને કાચમાંથી બતાવું, આ બાજુથી તો નહીં દેખાતું એટલે જો દેખાયું. જો કારીગર છે અર્જુન કાકા. એ જો તમારું ગાડીમાં કંઈ ખરાબી હોય, ફ્યુઝ બી ઉડી ગયો હોય તો અર્જુન કાકાને કોન્ટેક્ટ કરવા માટે વિનંતી. એમનું સાઈડ બિઝનેસ ગેરેજનું પણ ચાલુ છે. એમને કદાચ છે ને એ પાર્ટ ટાઈમ મેકેનિકલ એન્જિનિયરિંગ શીખવા જતા હશે એવું લાગી રહ્યું છે મને એમના કામ પરથી. તો બની શકે તો કોઈને ગાડીમાં ફ્યુઝ ઉડી જાય કે પછી પોતાના બી ફ્યુઝ ઉડી જાય તો બી અર્જુન કાકાને કોન્ટેક્ટ કરો. કામ તો કરતા હતા અર્જુન કાકા, પણ અર્જુન કાકાથી ચાલુ નહીં થયો ને એટલે હવે આ ઓપ્શન છે અમારી પાસે લાસ્ટ. ધક્કા ગાડી એટલે ધક્કો મારીને ચલાવે છે. લા ભાઈ જાને ના બેન છેલા આ એલ લખેલી હોય ને આવ્યો ઘર. જા તું બી જા, જી લે अपनी जिंदगी. ઓ બા મને ઊંધો પગ મત પડ્યા. કયા ગમ્યા તમે? ક્યાં સારા સારા લાગે છે એ આ પહેરતો. હા આ તો હાવ છપરી લાગે. બાકી આવા મળે નહીં, એવા ના લઈશ. તું જોત ખા બ્લુ કલરમાં છે. બ્લુમાં જ છે. આપો ને બંને કાઢો ને, બે પગમાં પહેરીને તો જોઈએ. અને આમાં બતાવજો મારી સાઈઝ. નહીં મને મળે નહીં અમે લીધા હતા ને. દેખ તો બોનું બરાબર છે. શું જાણું 220. હા બીજી કોઈ પેટર્ન બતાવો ને. આ જો કે એમને પેલું છે ને બીજા નહીં. તો ગાઈઝ અમે તમને કીધું કે અમે ચપ્પલ લેવા ગયા હતા, તો જો મેં આ ચપ્પલ લાવી છું અને મારી બેન આ ચપ્પલ લઈ છે ગાઈઝ. પણ આ ચપ્પલ સારા છે કમેન્ટ કરજો. હા ચલો ગાઈઝ મેં છે ને મોરના ચપ્પલ લઈ આપું, મારા ચપ્પલને બી આપું છું, તો એ કે બી કમેન્ટ કરજો.
અને આ જો રાજસ્થાની ગીત વગાડે છે. ખાવાનું પચાસ તો થોડું થાય. એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરો. મને પણ ગાય જો મમ્મી પપ્પાની મસ્તી. આલી આલી જો જો એક ધપ્પો મારીને આવે પપ્પા. એક્સરસાઇઝ કરો. હાલો ગાઈસ. તમને આઈડિયા બના લેવા. ઘરે જ ખાલી આજે ઘરે હતી જ નહીં ને મેં. મમ્મી ખોટું લાગ્યું મમ્મી. લાગ્યું ખોટું લાગ્યું તમને કોઈ નહીં કહેતું. ખોટું લાગ્યું તો આછી ખોટું લાગ્યું તો આછી. હાસી ના કરશો. અને આવું બધું મોડે પર ચૂપડી છે તમે. વેસેલી બોરો પ્લસ મોડું કાળું થઈ ગયું તમારું. બોરો પ્લસ નહીં લગાની પપ્પા. મોડું કાળું દર્દી એ પડતું જાય છે. કયો ફેસ વોશ વાપરો તમે હવે પપ્પા? અંદર બે છે નીમ વાળા. મારે મારું મોઢું જોવું હોય ને તો જોજે. ના જોવું તો ના જોજે. બધા જોવાળા. તમારું મોડું પણ દર્દી કાળું પડતું જાય છે. તો હવે એને કઈ ગોરું કરતા જાઓ તમે. હવે દૂધની મલાઈ બેસન એવું બધું લગાવજો. મારે મલ્લે બધું ખાવાની મારી ખોળવા છે પાછી લગાવી નહીં મળે. હારું પછી ગાયન ગાને કયું ગાના છે? પછી એનાથી બીજું અમને કયું વીરને જરી ભરેલા સાપારે વીરને જો તારી બંદૂક. કયું ગાયન ચાલે છે હમણાં પેલું માતાજીનું? હમણાં પપ્પા હોમ પર બુઆજી આવતા હતા, માતાને લાવતા હતા. એ હે ને એવું ને? આપણે કઈ જવું છે રવિવારે ફરવા? હવે નહીં કે એકદમ ડાકોર લઈ જવું એવું. કેદારનાથ નતું જવાનું તો કે ડાકોર તો લઈ જવું કે? ચોટીલા બોલ્યા હતા. હે? ચોટીલા બોલ્યા હતા. ચોટીલા બોલ્યા હતા, ડાકોરની વાત થઈ હતી. એ તને નહીં ખબર, મને ખબર છે. નહીં? પણ આ રવિવાર તો જવાનું નહીં આપણે. એ તો કહું છું. તને વખતે વચ્ચે ઉતાર દઈશું. તું કીધું ના વાઘોડે ઉતાર દેજો એવું. હે? મારે વગોડિયા જવાનું છે ને? નહીં સાંભળતા હવે. ખબરદાર રહી રહ્યા તમે. આ નહીં સાંભળે, દે બળબડ કરવાનું નહીં. એમ નીકળ. તો ગાઈ જો આ લોકોની આ છે ને આ મોનું વાતો બધી. તારા પપ્પા મને શું કહે છે તારે કે તમે ડાકોર લઈ જવું કે હે ડાકોર જઈએ. પછી ડાકોર તો નતું જવાનું તો પછી કે ચોટીલા જઈએ છે. હવે ચોટીલા ય રહી ગયું અને હવે કે સગાઈમાં જવાનું. તું મારો બ્લોગ ના બનાવીશ? તો તું ના તમે ભેગું ચમ છો એટલું તો ખબર છે મને. આજે ખબર પડી. આ જબરદસ્તી. આગલા વર્ષોથી કે હમણાં ખબર પડે છે ધીરે ધીરે. આ પછી આ રોઈ જતા. લાઈટ તો બંધ કરો. તો ચલો ગાઈઝ હવે આપણે ઊંઘી જઈએ. બાય બાય, ગુડ નાઇટ. જો એક જ મિનિટ આનું શું બને? પપ્પા તમે તો બધી જ લાઈટ બંધ કરી દીધી. બરાબર ને? ઓકે ગુડ નાઇટ. લાલ લાલ લાઈટ થઈ ગઈ છે. બે બધું લાલ જ હોય એ તો. બધા સંજય બોલી લાલ. તારે બધા બોલી તારી લાલ થઈ જશે. સંજય લાલ. હા. બોલો લાલ. બોલ લીલા. બોલ લીલા. અલી લીલા. ઓ બોલને તારા લાલ લીલા બોલા. લીલા 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 કરી દે. તો ગાઈઝ બધા સુવા પડી ગયા છે. તો આપણે પણ સુઈ જઈએ. જો સુવા તો નહીં પડે, જો કે બધા મોબાઈલ જ યુઝ કરે છે. જો તો કંઈ નહીં, હવે આપણે સુઈ જઈએ. મળીએ કાલે બીજા એક નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.